5251માં જન્મોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય ઉજવણી કરાશે। ઝી 24 કલાકની ટીમ દ્વારકા પહોંચી ગઈ છે। તો આવતીકાલે જન્માષ્ટમીનું પાવન પર્વ છે, 5251મું પાવન પર્વ, અને આ નિમિત્તે દ્વારકામાં વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે। ભગવાનને ભવ્યથી ભવ્ય શણગાર કરવામાં આવશે। મંદિરને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે, ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો પણ દર્શન માટે આવી રહ્યા છે અને આવતીકાલના પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરીને સુંદર રીતે શણગારવામાં આવી રહી છે। અત્યારે દ્વારકા નગરી દીપી ઉઠી છે, ઝગમગી ઉઠી છે। કૃષ્ણ જન્માષ્ટમીને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાનનો 5251મો આ જન્મદિવસ છે અને જન્મદિવસને લઈને લોકોમાં એટલો ઉત્સાહ છે કે ગરબે ઘૂમી રહ્યા છે, લોકો તાલ સાથે તાલ મિલાવી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશને યાદ કરીને તેમના જન્મોત્સવની આજે તૈયારીના ભાગરૂપે જે મહિલાઓ છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, તે લોકો ગરબે ઘૂમીને ભગવાન દ્વારકાધીશનો આજે જન્મોત્સવ છે કે જે આવતીકાલે મનાવવામાં આવશે તેના ભાગરૂપે અહીંયા ઉત્સાહ અને આનંદ મનાવી રહ્યા છે। ઘણા બધા લોકો અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે અને આમ જુઓ ઉત્સાહનો માહોલ છે। દ્વારકા નગરી છે આખી, એ દ્વારકા નગરી છે એને શણગારવામાં આવી છે, જે સજાવવામાં આવી છે અને આવતીકાલની રાહ જોવાઈ રહી છે, ત્યારે લોકો પણ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા છે અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈને આવતીકાલની રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા, ઝી 24 કલાક।